નમસ્કાર મિત્રો, જો તમે પણ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને ગુજરાતમાં આવેલી સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો મહત્વપૂર્ણ છે અને તમારા માટે છે। જી હા મિત્રો, ગુજરાતમાં સમરસ હોસ્ટેલ છે તેમાં બોયઝ અને ગર્લ્સ માટે રહેવાની તેમજ જમવાની ફ્રી ઓફ કોસ્ટ સુવિધા આપવામાં આવે છે। આ ઉપરાંત સમાજ કલ્યાણ છાત્રાલય છે તેમાં પણ આ પ્રકારની સુવિધા છે તે નિઃશુલ્ક આપવામાં આવે છે। તેના વિશે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે। આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે વાત કરીશું 2026-27 માટે સમરસ હોસ્ટેલમાં કેવી રીતના તમે એડમિશન મેળવી શકો તેના વિશે। તો અહીં તમે જોઈ શકો છો તે મુજબ જાહેરાત છે તે આપવામાં આવી છે। મિત્રો, સમરસ હોસ્ટેલમાં એડમિશન કેવી રીતના લેવું તેની સંપૂર્ણ માહિતી અહીં તમને મળશે। તમે મિત્રો સૌથી પહેલા જોઈ શકો છો તે મુજબ ગુજરાતના અલગ અલગ 11 જેટલા સિટી છે તેમાં સમરસ હોસ્ટેલ આવેલી છે, તેમજ બોયઝ અને ગર્લ્સ બંને માટે સેપરેટ હોસ્ટેલ આવેલી હોય છે। તેના ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના હોય છે અને તે છે samras.gujarat.government.in। આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ છે તે ભરી શકો છો, પરંતુ મેડિકલ સિવાય અત્યારે મેડિકલના સ્ટુડન્ટ છે તે ફોર્મ નહીં ભરી શકે, કારણ કે તેમનું એડમિશન હજુ આ વર્ષનું છે તે નથી થયું। આ વર્ષની નીટ યુજી કાઉન્સેલિંગની એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ થશે ત્યારબાદ છે સમરસ હોસ્ટેલમાં તમારા ફોર્મ ભરવાની શરૂઆત થશે, પરંતુ રિન્યુઅલ વિદ્યાર્થી હોય તે ફોર્મ છે તે ભરી શકે છે। તારીખની મિત્રો આપણે વાત કરીએ તો 28 મે થી લઈ 30 જૂન સુધી તમે ફોર્મ છે તે ભરી શકો છો। તેમજ અહીં તમે જોઈ શકો છો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી માન્ય રાખવામાં આવશે। એટલે કે જો તમે કોલેજના ફર્સ્ટ યરમાં એડમિશન લેતા હોય, સેકન્ડ યરમાં કે લાસ્ટ યરમાં એડમિશન લેતા હોય તો પણ તમારું એડમિશન છે ધોરણ 12ની ટકાવારીના આધારે થશે। તેમજ અનુસ્નાતક કક્ષાના એટલે કે માસ્ટર્સ અભ્યાસક્રમમાં તમે હોસ્ટેલમાં પ્રવેશ લેતા હોય તો તેના માટે છે સ્નાતક એટલે કે તમારું ગ્રેજ્યુએશનની ટકાવારી છે તેના આધારે તમને એડમિશન આપવામાં આવશે। એટલે કે જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારીના આધારે અને મેરિટના ધોરણે તમને પ્રવેશ આપવામાં આવશે। અહીં ખાસ નોંધ છે કે વિદ્યાર્થીએ 50% કે તેથી વધારે માર્ક્સ છે તે મેળવેલા હોવા જોઈએ। સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષે પ્રવેશ મેળવેલ હોય એટલે કે લાસ્ટ યર પર જે વિદ્યાર્થીઓ સમરસમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓએ રિન્યુઅલ અરજી છે તે ફરજિયાતપણે કરવાની રહેશે। તેમજ ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના એવા વિદ્યાર્થી કે જે લાસ્ટ યર હોસ્ટેલમાં હતા અને રિન્યુઅલ ફોર્મ ભરવા ઈચ્છે છે તેમણે લાસ્ટ એક્ઝામમાં 55% કે તેથી વધારે ગુણ છે તે મેળવેલા હોવા જોઈએ। ગ્રુપ એના રિન્યુ વિદ્યાર્થી માટે 50% છે, એટલે કે મેડિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે 50% ટકાવારી છે તે રિન્યુઅલ માટે પણ જરૂરી છે। તેમજ અહીં ખાસ જાણી લો કે ગ્રુપ એ એટલે કે મેડિકલ કક્ષામાં નવા તેમજ રિન્યુ પ્રવેશ મેળવવા માટે મેડિકલ સંસ્થાઓ કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપી અરજી મંગાવવામાં આવશે। તેમજ અહીં તમે ખાસ નોંધી લો કે તમે ઓનલાઈન ફોર્મ ભરશો તેના આધારે તમે પ્રવેશ માટે હક અથવા દાવો કરી ના શકો। મેરિટ મુજબ તમને એડમિશન મળશે તો જ તમને હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવશે। તેમજ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે જે ફોર્મ ભરો છો તેમાં દરેક વિગત છે તે સાચી હોવી જોઈએ। જો કોઈ પણ ફેરફાર જણાશે તો તમારો પ્રવેશ છે તે રદ કરવામાં આવશે। તેમજ સમરસ હોસ્ટેલ જે જિલ્લામાં આવેલી છે તમારી કોલેજ પણ તે જ જિલ્લામાં હોવી જોઈએ તો જ તમને એડમિશન મળશે। તેમજ જો તમે ફોર્મ ભરવામાં કોઈ મિસ્ટેક કરો છો તો વિડ્રો એપ્લિકેશન કરી નવેસરથી ફોર્મ પણ છે તમે ભરી શકો છો। તેમજ તમને જો હોસ્ટેલમાં એડમિશન મળે છે અને પછી તમારી કોલેજ ટ્રાન્સફર થાય છે તો તમે સમરસ હોસ્ટેલના નિયમો અનુસાર તમને જિલ્લામાં ટ્રાન્સફર પછી તમને મળી શકે છે। તેમજ વધારે જાણકારી માટે તમે વેબસાઇટની મુલાકાત લેજો, તેમજ ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું તેના વિશેનો ડિટેલ વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળી જશે। તેમજ હવે પછી પણ હું સ્ટેપ બાય સ્ટેપ વિડીયો તમારા માટે અપલોડ કરીશ કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરી શકો છો। તો તે જાણવા માટે પણ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તેમજ લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે તમે મને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર ફોલો કરી શકો છો। તે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેમજ સમાજ કલ્યાણ છાત્રાલયમાં પણ તમે ફોર્મ ભરી શકો છો અને એડમિશન લઈ શકો છો। તેના વિડીયો પર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, ત્યાંથી જઈ તમે જોઈ શકો છો। સમરસ હોસ્ટેલનો મેરિટ ક્યારે આવશે તેમજ લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે તમે યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એજ્યુકેશન રિલેટેડ આવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે। તો મળીએ હવે પછી આવા જ એક નવા વિડીયો સાથે। કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટમાં પૂછજો, હું તમને ચોક્કસથી આન્સર આપીશ। તેમજ કોમેન્ટમાં તે પણ જણાવો કે હવે પછી તમારે કયા ટોપિક ઉપર નવા વિડીયો જોઈએ છે।